સુધી આજે ચેલેન્જની રાજનીતિનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। વહેલી સવારે 7:30 કલાકે કાંતિ અમૃત્યા મોરબીથી ગાંધીનગર આવવા નીકળ્યા, ત્યારે કાર્યકરો, નેતાઓને 70થી વધુ કારના કાફલા સાથે તેઓ બપોરે 12 વાગ્યાની આસપાસ ગાંધીનગર પહોંચી પણ ગયા। ગાંધીનગર પોતાના નિવાસસ્થાને ગયા બાદ વિધાનસભા ગયા। ઢોલ નગારા, હાર તોરા, કંકુ ચોખા અને સમર્થકોનો જમાવડો જોવા મળ્યો। વિધાનસભામાં પ્રવેશ માટેનો પાસ પણ ન લીધો, ન અધ્યક્ષને મળવાનો સમય માંગ્યો। રાજકીય ડ્રામાની પરાકાષ્ઠા કે વિધાનસભાના પગથિયે તેમણે ધામા નાખ્યા। 12:30 કલાકે ગોપાલ ઇટાલિયાની રાહ જોઈને કાંતિ અમૃત્યા રવાના થઈ ગયા। કાંતિ અમૃત્યાએ સમગ્ર ઘટનાને વ્યક્તિગત લડાઈ ગણાવી। શું ખરેખર કાંતિ અમૃત્યા રાજીનામું આપવા આવ્યા હતા કે પછી ડ્રામો કરવા આવ્યા હતા, એ સવાલ થઈ રહ્યો છે। વાત સ્પષ્ટ છે કે લોકોના કામ કરવાના બદલે ચેલેન્જ રમીને શક્તિ પ્રદર્શન કરવા માટે ધારાસભ્યો નીકળ્યા હતા તેવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે। કારણ કે એક તરફ કાંતિ અમૃત્યાએ ચેલેન્જ આપી તો સામે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી પણ લીધી। એ વાત અલગ છે કે ગોપાલ ઇટાલિયા આવ્યા નહીં, આ મામલે કશું તેમણે કહ્યું નહીં, પરંતુ સવાલ એ છે કે આ પોલિટિકલ ડ્રામાની જરૂર આખરે શા માટે હતી? વાત કરવી છે તો વિકાસની વાત કરો, વાત કરવી છે તો કઈ રીતે પોતાની જે વિસ્તાર છે તેનું સારું કઈ રીતે થઈ શકે તેની વાત કરો। પોતાના એ પદ પર કે જ્યાં તમને લોકોએ વિશ્વાસથી ચૂંટ્યા છે કે તમે એમના કામ કરશો, તે જ પદને આ રીતે લાત મારવા તમે શા માટે નીકળ્યા છો, તે એક મોટો સવાલ છે। હવે સવાલ ચોક્કસપણે એ થઈ રહ્યો છે કે કાંતિ અમૃત્યાએ આ બધું શા માટે કર્યું, અને આ જવાબ એમની પાસેથી જ આપણે મેળવીએ। કાંતિ અમૃત્યા પોતે અમારી સાથે જોડાઈ ગયા છે। કાંતિભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। કાંતિભાઈ, ગોપાલ ઇટાલિયા તો આવ્યા નહીં, તમે પણ ત્યાંથી નીકળી ચૂક્યા છો, હવે રણનીતિ શું? અને બીજો સવાલ કે શું ગોપાલ ઇટાલિયા શપથ લઈ લે અને બાદમાં રાજીનામા માટે કહે તો શું? સાડા 12 સુધીનો સમય હતો, પૂર્ણ થઈ ગયો, ગોપાલભાઈ આવ્યા નથી। હવે આગામી રણનીતિ શું? અને ગોપાલભાઈ શપથ લીધા પછી રાજીનામાની વાત કરે તો ગોપાલભાઈ આજે પણ હું આવ્યો હતો, 5-6 કલાક પગથિયે બેહેત ગોપાલભાઈ આવ્યો તો પહેલાં શપથ લઈ લઈએ, પછી અમે બે આજે રાજીનામું દેવા। હજી પણ ગોપાલભાઈ ગમે ત્યારે માત્ર 5 જ કલાક વહેલા મને કહે એટલે હું એકલો રાજીનામું દેવા આવીશ। કાંતિભાઈ, હવે સવાલ એ થઈ રહ્યો છે કે અચાનક તમે રાજીનામાની આ રાજીનામા અને ચેલેન્જની આ વાત કરી કેમ? શું થયું એવું તો કે તમારે આ ચેલેન્જ રમવું પડ્યું? તો નાનું મોટું તકલીફ હતી, એમાં આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા ત્યાં ધમકી દેતા હતા કે ગોપાલભાઈ વારી થશે, ગોપાલભાઈ આવશે, અમે જોઈ લેશી। એટલે મેં સાંભળ્યું, એટલે મેં એમ કીધું ગોપાલભાઈ અહીંયા આવે, લડવા આવે તો એના હું લડવા તૈયાર હું। તો ગોપાલભાઈએ ચેલેન્જ આપી લડવાની અને મેં સ્વીકારી। સુરાતન ચડ્યું તમને કે ભાઈ ગોપાલ ઇટાલિયાએ આવું કીધું એટલે હવે હું એમને ચેલેન્જ આપું। કદાચ વિકાસની વાતો પર તમે આવી જ રીતે લોકોની જે ચેલેન્જ છે તે પણ તમે જો એક્સેપ્ટ કરો તો, પરંતુ સવાલ એ કે ચૂંટણી લડવા માટે તમે તૈયાર હોવાની વાત જે છે તે તમે તમારી પાર્ટીમાં કરી હતી, તેમને પૂછ્યું હતું તમે આ સવાલ? એને એમ કીધું કે તમે પાટીલભાઈને પૂછવાનું કર। લાગે છે ટેકનિકલ થોડી પ્રોબ્લેમ આવી રહી છે। ફરી એકવાર કાંતિભાઈનો સંપર્ક કરી રહ્યા છે અને તેમની સાથે એ સવાલ આપણે તેમને ચોક્કસપણે પૂછીશું કે શું પાર્ટીમાં તેમણે આ વાત પૂછી હતી કે પછી તેમણે પોતાની રીતે જ આ ચેલેન્જની જે ગેમ છે તે રમી નાખી। પરંતુ હવે થયું છે એવું કે આખો ડ્રામા જ હોવાનું સામે આવ્યું કે 70થી વધુ ગાડીઓના કાફલા સાથે તેઓ ગાંધીનગર પહોંચ્યા તો ખરા, પણ તેઓ ગોપાલ ઇટાલિયા અહીંયા ન આવ્યા, કારણ કે આ પહેલા આમ આદમી પાર્ટીએ વાત સ્પષ્ટ કરી ચૂકી હતી કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે। હજુ તેમણે ધારાસભ્ય પદના શપથ લીધા નથી, રાજીનામું નહીં જ આપે। વધુ એક સ્પષ્ટતા આમ આદમી પાર્ટીએ એ પણ કરી કે ગોપાલ ઇટાલિયા કરતાં પણ વધુ સશક્ત ઉમેદવાર જે છે તે મોરબીથી ઊભા રાખીશું, પરંતુ પહેલા કાંતિ અમૃત્યા રાજીનામું આપે। કાંતિ અમૃત્યા એ જીદે બેઠા કે પહેલા ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે, ત્યારબાદ હું રાજીનામું આપું। વિધાનસભાનો ન પાસ લેવાયો, અધ્યક્ષ પાસે
મળવા જવાની ના મંજૂરી લેવામાં આવી. બસ હવાઈ વાત હતી અને અંતે એ જ જોવા મળ્યું કે આ માત્ર ને માત્ર પોલિટિકલ ડ્રામા હતો, શક્તિ પ્રદર્શન કરવાનો એક પ્રયત્ન હતો. એ શક્તિ પ્રદર્શન શા માટે તે સવાલ છે, પરંતુ આ ચેલેન્જની ગેમ રમવાની જરૂર શું હતી તે સૌથી મોટો સવાલ ગુજરાતના લોકો અત્યારે કાંતિ અમૃત્યાને પૂછી રહ્યા છે.